નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર વિષયના આપણે મહત્વના ચેપ્ટર અને મુદ્દાઓ અને સમજૂતી મેળવી રહ્યા છીએ. પણ છેલ્લા કેટલાક વિડિયોમાં આપણે પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર વાઇઝ હેતુલક્ષી અને એક ગુણના પ્રશ્નોની સમજ મેળવી રહ્યા છીએ. આપણે આ ચેપ્ટર ની અંદર આગળ આવ્યા છીએ તો મુદ્દો છે આપણો માંગનું વિધેય સમજાવો. એનો અર્થ પણ બોલી જાઉં છું અને એની સમજ પણ બોલી જાઉં છું. જરા જોઈ લેજો, એક ગુણમાં બી પૂછી શકે તમને માંગનું વિધેય એટલે શું અને બે ગુણમાં માંગનું વિધેય સમજાવો. તો આખું વર્ણન કરવાનું રહેશે. તો તમને થોડો ખ્યાલ આવે એટલા માટે કહી દઉં છું કે માંગનું વિધેય એટલે વસ્તુ કે સેવાની માંગ, વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્ય-કારણનો સંબંધ એટલે માંગનું વિધેય. રિપીટ કરું છું, વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્ય-કારણનો સંબંધ. બીજી રીતે બોલું છું, વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનું ગાણિતિક વિધેયાત્મક સ્વરૂપ, ગાણિતિક વિધેયાત્મક સ્વરૂપ એટલે માંગનું વિધેય. માંગનું વિધેયમાં તમને બુક સાથે રાખજો. d of x dx is equal to function into px, py, pe, t, y અને u. dx is equal to function into px, py, pe, t, y અને u. આ માંગનું વિધેય છે કે જ્યાં dx is equal to એટલે કે dx ને આપણે શું કહીશું, x વસ્તુની માંગ, ફંક્શન એ વિધેયાત્મક સંજ્ઞા છે અથવા વિધેય સૂચક સંજ્ઞા છે, px એટલે x વસ્તુની કિંમત, py એટલે અન્યમાં સંબંધિત વસ્તુઓની કિંમત. તમને યાદ કરાવી લઉં, અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત એમ લાગુ પડશે. PE એટલે તમને ખ્યાલ આવે એટલા માટે ભવિષ્યમાં કિંમતો અંગેની અટકળ. T એટલે ગ્રાહકની પસંદગી, રુચિ, જેને આપણે ટેસ્ટ કહીએ છીએ એટલા માટે એને એ રીતે લખ્યું છે. પછી લખ્યું છે Y તો ગ્રાહકની આવક, ઓકે, કન્ઝ્યુમર ઇન્કમ. પણ Y ઇન્કમ છે, I નહીં લખાય, Y લખાશે. અને U અન્ય પરિબળો કે જેમાં આપણે વસ્તી અને વસ્તીનું વય જૂથ જોઈએ. ઓકે, આગળ વધી જાઉં છું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. માંગનો નિયમ. પણ માંગના નિયમમાં હેતુલક્ષી પ્રશ્નોના સંદર્ભમાં કંઈ બોલું એના માટે તો ખાલી એક મહત્વની એટલી જ વાત કરી રાખું છું. માંગનો નિયમ કોણે આપ્યો? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. માંગનો નિયમ જણાવો. તો જો અન્ય પરિબળો યથાવત રહે તો, સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. ઓકે, આગળ માંગના નિયમની ધારણાઓ. તો માંગના નિયમની ધારણાઓ મુખ્ય 5 જે અન્ય પરિબળોના સંદર્ભ છે, કારણ કે કિંમત પરિબળ આપણે એક્ટિવ રાખીએ છીએ, બાકીના બધા જ પરિબળોને આપણે સ્થિર ધારી લઈએ છીએ. યથાવત એટલે એમાં કોઈ ફેરફાર એનો નહીં બતાવીએ એમ કરીને એ આધાર પર આપણે નિયમને સાબિત કરી રહ્યા છીએ, એટલા માટે એને આપણે ધારણાઓ કહીએ છીએ. ટૂંકમાં વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ છે એને સમજાવવા માટે કેટલીક ધારણાઓ એને રાખવી પડે છે, તો જ એ નિયમને આપણે સમજાવી શકીએ છીએ. તો એ ધારણાઓ કઈ કઈ? તો એક, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી બદલાતી નથી, સ્થિર રહે છે. ગ્રાહકની આવક સ્થિર રહે છે, વધતી કે ઘટતી નથી.
પૂરક વસ્તુની કિંમત અને અવેજી વસ્તુની કિંમતમાં કોઈ બદલાવ થતો નથી, એટલે કે સંબંધિત વસ્તુઓની કિંમત સ્થિર રહે છે. ભવિષ્યમાં વસ્તુની કિંમત અંગેના કોઈ ફેરફારો, કોઈ અટકળ, કોઈ વલણ, કોઈ અનુમાન જોવા મળતા નથી અને વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે. ઓકે, આગળ વધીએ છીએ. હવે થોડું ખાલી માંગના નિયમના સંદર્ભમાં ખાલી એની આકૃતિ આપને દોરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે માંગના નિયમમાં તમે જે આકૃતિ દોરો છો તો એ આકૃતિમાં તમને કેટલાક પ્રશ્નો પૂછી શકશે કે જેમ કે અહીંયા હું જરા મારી અલગ રીતે મેથડથી દોરી લઉં છું. અહીંયા આવશે વસ્તુની માંગ કિલોગ્રામ, લીટર, મીટર વગેરે. ઓકે, y ધરી ઉપર વસ્તુની કિંમત. અહીંયા સમજવા માટે કોઈ અનુસૂચિ લીધી નથી એટલે હું અહીંયા લખું છું 100, 200, 300, 400 અને 500. અહીંયા લખું છું વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50. આને લખીએ છીએ ડીડી માંગ રેખા, જેનું ઢાળ કેવું હોય છે તો ઢાળ કહેવાશે ઋણ ઢાળ. કેમ ઋણ ઢાળ કહેવાય છે એટલું કહેવા માટે મેં આખી આકૃતિ લીધી છે. તો ઋણ ઢાળનો મતલબ અહીંયા અલગ અલગ આપણને બિંદુઓ મળ્યા છે A, B, C, D અને E. ઓકે, તો અહીંયા ઋણ ઢાળ કેમ? તો માંગ રેખાનો ઢાળ ઋણ છે એ બે રીતે બોલી શકાય. એક તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જે છે એ કેવો છે? વ્યસ્ત. અને માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે એનો મતલબ એમ થશે કે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે, ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે એટલે એનો ઢાળ કયો કહેવાશે? ઋણ ઢાળ. બસ, આનાથી મારે વિશેષ કંઈ નતું બોલવું, એ જ મારા માટે મહત્વની વાત હતી. માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે એટલે કે માંગના નિયમમાં માંગ રેખાનું ઢાળ કેવું હોય છે? ઋણ. આગળ એક વધી જાઉં છું ટોપિકમાં. જ્યારે તમે માંગના નિયમને સમજી ગયા છો તો માંગ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ છે એના બે કારણો હેતુલક્ષીના સંદર્ભમાં, બે ગુણના સંદર્ભમાં પણ બોલી જાઉં છું. જોઈ લેજો, મોટા પ્રશ્નો પણ કદાચ સાથે કવર થઈ જાય છે એટલા માટે થોડું ઔપચારિકતાથી આગળ વધી જાઉં છું. તો બે અસર છે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાના કારણો. કેટલા? બે. એક આવક અસર અને બીજું બોલાશે અવેજી અસર. શું બોલીશું આપણે? આવક અસર અને બીજું છે અવેજી અસર. પણ પહેલા આવક અસર એટલે શું? તો ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થતા તેની ખરીદ શક્તિમાં જે વધારો થાય છે તેને ગ્રાહકની વાસ્તવિક આવક કહે છે. અને વાસ્તવિક આવકમાં વધારો થવાને કારણે એ વસ્તુની માંગ વધારે છે. એ એનું કારણ, એની સમજૂતી. વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહેવાય. પણ હું થોડું ડીપમાં બોલી રહ્યો છું કે આવક અસર તમે જે સમજાઈ રહ્યા છો એમાં વાસ્તવિક આવક એટલે શું? તો વાસ્તવિક આવક એટલે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે. નાણાકીય આવક બદલાતી નથી, નાણાકીય આવક સ્થિર રહે છે પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી એ ગ્રાહકની ખરીદ શક્તિમાં જે વધારો થાય છે તે ગ્રાહકની શું કહીશું આપણે? વાસ્તવિક આવક. અને વાસ્તવિક આવકમાં વધારો થવાથી ગ્રાહક જે તે વસ્તુની માંગમાં વધારો કરે છે જેને આવક અસર કહે છે. ઓકે, ઉદાહરણ નથી લેતો, બુક સાથે રાખજો, જોઈ લેજો. તમને બુકમાં જે પ્રમાણે આપ્યું છે ઉદાહરણ એ પ્રમાણે વસ્તુની કિંમતમાં ઘટાડો થશે
અને એના કારણે ગ્રાહકની વાસ્તવિક આવક વધશે, એટલે વધેલી આવકમાંથી પણ તે જે તે વસ્તુની માંગ વધારે છે એટલા માટે વસ્તુની કિંમતમાં ઘટાડો થતા વસ્તુની માંગનું શું થાય છે? વિસ્તરણ. ઓકે, ખાલી કોને નહીં લાગુ પડે આવક અસર? હલકા પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી ગિફન વસ્તુઓને આ બાબત લાગુ પડશે નહીં. ભૂલાય નહીં. થોડું એવું સમજવા માટે આપણે ધ્યાન દોરવા માટે નકારાત્મક હોય છે. માત્ર હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં આવક અસર કેવી હોય છે? નકારાત્મક. કારણ કે એમાં ગુણવત્તાવાળી વસ્તુની માંગ કરશે. ઓકે, અગાઉના વિડીયોમાં જોઈ લેજો. આગળ વધું છું. અવેજી અસર. તો અવેજી અસર એટલે શું? તો કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની જેવી જ અવેજી વસ્તુની સરખામણીમાં મૂળ વસ્તુ સસ્તી બને છે અને તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગમાં ઘટાડો કરે છે અને મૂળ વસ્તુની માંગમાં વધારો કરે છે, જેને અવેજી અસર કહે છે. આખું લખો તો સારું. રિપીટ કરું છું. કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને કારણે તેની અવેજી વસ્તુની સરખામણીમાં મૂળ વસ્તુ સસ્તી બનતા ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડે છે અને મૂળ વસ્તુની માંગમાં વધારો કરે છે, જેને અવેજી અસર કહે છે. ઓકે, ઔપચારિકતા ખાલી ઉદાહરણ એમાં પણ છે બુકની અંદર, તો એ જરા એમાં એ રીતે સમજી લેજો. બાકી અગાઉના મારા ચેપ્ટર વાઇઝ જે વિડિયો છે એ જ તમારે સમજવા પડે. ઓકે, આગળ વધું તો જોજો જરા માંગના નિયમના અપવાદો. તો ખાલી મુદ્દા બોલી જાઉં છું. તો માંગના નિયમના અપવાદો છે મુખ્ય 4. પહેલું, પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્યની અંદર ધનિક વર્ગ વાત કરીશું આપણે, મોંઘા ઘરેણાં, મોંઘી કાર વગેરે વગેરે. અત્યંત સસ્તી વસ્તુની અંદર ધ્યાન દોરવા માટે કહું તો સ્ટેપલર પિન, ટાંકણી વગેરે બાબતના સંદર્ભમાં. હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અથવા ગિફન વસ્તુઓ. કારણ કે આ હલકા પ્રકારની કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને ગિફન વસ્તુઓ એટલા માટે કહેવાય છે કારણ કે આવી વસ્તુઓ ઉપર સૌપ્રથમ ધ્યાન ગયું હોય સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રીનું, એટલા માટે હલકા પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથો અપવાદ છે ગ્રાહકની પસંદગી. એટલે કે ગ્રાહક કોઈ વસ્તુ માટે પોતાની ધારણા બાંધી લે તો એમાં એની પસંદગી મોટા ભાગે તે બદલતો નથી. વસ્તુની કિંમત વધવા છતાં પણ તે વસ્તુની માંગમાં ઘટાડો કરીને વસ્તુની માંગનું સંકોચન જોવા મળતું નથી. આમ મુખ્ય 4 માંગના નિયમના અપવાદો ખાલી રિપીટ કરી લઉં છું, મુદ્દા જ બોલું છું. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, હલકા પ્રકારની વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુઓ, હલકા પ્રકારની નિમ્ન ગુણવત્તાવાળી કે ગિફન વસ્તુઓ, અને 4 ગ્રાહકોની પસંદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. તમે જરા સમજી લો. જેમ જેમ થોડા બુક સાથે રાખજો કે જેથી તમને એ ટોપિકને સમજવામાં સરળતા રહે અને જે સમજણ જોઈએ છે એ તમને હું લગભગ આપી દઉં છું. જો તમે થોડા પણ અભ્યાસુ હોય, તમે જ્ઞાન પીપાસુ હોય, થોડી પણ કંઈક અભ્યાસ ભણવાની ભૂખ હોય કે નહીં મારે સમજવું છે, તો 100% તમને ખ્યાલ આવી જશે. એટલે રેફરન્સમાં બુક અવશ્ય રાખજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કરજો. તમે પણ કર્યું ના હોય તો હજુ કરી લેજો, કારણ કે હજુ સબસ્ક્રિપ્શન મને થોડા ઓછા પડી રહ્યા છે. અને અન્ય વિદ્યાર્થીઓ કે જે ધોરણ 11 માં છે, ગામડાના છે, સ્કૂલમાં છે, તમારી સોસાયટીમાં છે, ફ્લેટમાં છે, તો એમને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.